नमस्तु सर्वजगतः परहितनिरता भवद्गणा दोषापयान्तु नासं सर्वत्र सुखी भवतु सर्वत्र सुखी। વિશ્વના સર્વ જીવોનું કલ્યાણ થાવ, મંગળ થાવ, ક્ષેમ થાવ। હેલો, ચૈતર, પારુલબેન સંભળાય છે? સુનાઈ દે રહ્યા પપ્પા। પ્રણામ ગુરુજી। પ્રણામ નો પ્રણામ। અવાજ। ઓકે ચૈતર, હા હેલો ચૈતર, हाँ सुनाई दे रहा है पापा। ओके ओके ओके। चैतन्य नहीं है आज? नहीं, वो प्रतिक्रमण चल रहा है ना। हाँ हाँ 14 का, ठीक है। चलो। ओके ओके ओके। तो સર્વને પ્રણામ। ઇન્દિરાબેન, આપણે પ્રવચન પ્રણામ ચાલુ ગુરુજી। કરીએ છીએ। પ્રણામ जी जी जी। हाँ हाँ प्रणाम। પ્રણામ। યોગશાસ્ત્ર પ્રવચન નંબર 2, વિશ્વના સર્વજીવોનું કલ્યાણ થાવ, મંગળ થાવ, એવી સુંદર ભાવના અને પ્રાર્થનાથી આજના પ્રવચનની આપણે શરૂઆત કરશું। મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાધ્યાય, જૈન ધર્મો સુમંગલ। માધુરી, હેલો માધુરી, ઇન્દિરાબેન કોઈ રેકોર્ડ કરજો। ચૈતલ છે નહીં, મધુર રેકોર્ડ। હા ચાલુ છે, રેકોર્ડિંગ ચાલુ છે। હા ચાલુ છે। ઓકે। શિવમસ્તુ સર્વજગતઃ પરહિત નિરતા ભવन्तु ભૂતગણા દોષાપરયાन्तु નાશમ સર્વત્ર સુખી ભવતુ લોકઃ સર્વત્ર સુખી ભવ। યોગશાસ્ત્ર કલિકાલ સર્વજ્ઞ આચાર્ય હેમચંદ્ર સૂરી મહારાજ સાહેબે કુંવાપાળ મહારાજા અને યોગ દ્વારા સંસારમાંથી મુક્તિ મેળવવાના માર્ગ રૂપે આ શાસ્ત્ર રચ્યું છે। અદ્ભુત શાસ્ત્ર છે, જેના આધારે આપણી આ પ્રવચન માળા બની રહી છે। યોગી પુરુષો, મહામનાઓ, એ મહાપુરુષો યોગ દ્વારા અદ્ભુત લબ્ધિને પ્રાપ્ત કરતા હોય છે। આજે એક એવા મહાપુરુષ, એવા યોગી પુરુષની વાત આપણે કેવી કેવી લબ્ધિઓ પ્રાપ્ત થાય છે
એની અંદર આપણને સમજાશે, ખ્યાલ આવશે કે યોગ દ્વારા આપણે શું શું પ્રાપ્ત કરી શકીએ છીએ. વાત આજે આશરે 1500-1600 વર્ષ પહેલાની છે. અયોધ્યાની નગરની બાજુમાં એક ગામ છે. એમાં એક શ્રેષ્ઠી, કુલ્લુ નામના શ્રેષ્ઠી અને એમની પત્નીનું નામ પ્રતિમા. શ્રેષ્ઠી ને ત્યાં પુત્ર નહીં, એમને ત્યાં કોઈ દીકરા દીકરી નહીં. બહુ ચિંતા. જમાનો એવો હતો, પોતાનો વંશ વારસ ના હોય, સ્વાભાવિક રીતે જીવને દુખે. ઘણી માનતાઓ માની, ઘણા દેવ પાસે ગયા. શ્રાવક શ્રેષ્ઠી હતા. છેલ્લે એમને વરુટ્યા દેવીની આરાધના કરી, અને વરુટ્યા દેવીની આરાધના કરી તો વરુટ્યા દેવી એમને કીધું કે તમારા જ નગરની અંદર આચાર્ય નાગ હસ્તી મહારાજ સાહેબ આવેલા છે. એમના પગનું પ્રક્ષાલન જો આપ પી જશો તો તમારે છોકરાનું અવતરણ થશે. પ્રતિમા શ્રાવિકા આનંદથી ખુશ થઈ ગયા અને સીધા ગામની અંદર જે ઉપાશ્રય હતો ત્યાં પહોંચી ગયા. બન્યું એવું, એ જ વખતે એક મુનિરાજ ઉપાશ્રયમાં આચાર્યના પગ પ્રક્ષાલનનું પાણી લઈ અને પરઠવા જતા હતા. શ્રાવિકા આવ્યા. મુનિ મહારાજના હાથમાં પગ પ્રક્ષાલનનું પાણી છે. શ્રાવિકાએ મુનિ મહારાજને વાત કરી કે આવી રીતે મને દેવીએ કીધું છે, મારે એમના પગ પ્રક્ષાલનનું પાણી મારે પીવાનું કીધું છે. મુનિ મહારાજે ખુશ થઈને એ પાણી એમને આપ્યું અને એમને પાણીનું આચમન કરી લીધું. ગુરુ મહારાજ દૂરથી જોઈ રહ્યા છે. પ્રતિમા દેવી ગુરુ મહારાજને વંદન કરે છે. ત્યારે ગુરુ મહારાજ કહે છે કે જુઓ, તમે મારાથી જો આ કેવા નિમિત્તજ્ઞ છે, આ યોગી પુરુષો કેવા છે કે જેમના પગનું પાણી, જે પગ ધોયા એનું પાણી એટલે મેલ કહેવાય, આપણે કચરામાં ફેંકી દઈએ એ પાણી એ મેં પીધું અને એ પાણીને કારણે એમની વર્ષોની ઈચ્છા પૂર્ણ થશે. પ્રતિમા દેવી ગુરુ મહારાજને વંદન કરે છે. ગુરુ મહારાજ કહે છે કે જુઓ, તમે મારાથી 10 પગલા દૂર ઉભા રહીને આ પાણી પીધું છે અને તેથી તમારે 10 પુત્ર થશે અને એમાંથી જે પહેલો પુત્ર છે એ તમારથી 10 યોજન દૂર રહેશે. પ્રતિમા દેવી ખુશ તો થયા, પણ કીધું કે જો ગુરુ મહારાજ, જો મારો પહેલો પુત્ર મારાથી 10 યોજન દૂર જ રહેવાનો હોય તો એ પુત્રને હું તમને શાસનને અર્પણ કરું છું. ઇન્દિરાબેન, મનીષાબેન, સાંભળો આ વાત. કેવા શ્રાવક શ્રાવિકા પણ એ જમાનાની અંદર ધર્મના કેવા અનુરાગી હશે, શાસનના કેવા અનુરાગી હશે. ગુરુ મહારાજ કીધું કે સારું, તમારો પુત્ર શાસનનો મહાન પ્રભાવક થશે. અને એમને ત્યાં વખત ગયે પ્રથમ પુત્રનો જન્મ થયો. પ્રતિમા દેવી
એમના પુત્રને લઈને નાગહસ્તી મહારાજ સાહેબ, ગુરુ મહારાજ સાહેબ પધારે છે અને કહે છે કે હે ગુરુ મહારાજ, આ મારો પહેલો પુત્ર, મેં તમને વાત કરેલી, તમારા ચરણે ધરું છું. નાગહસ્તી મહારાજે પુત્ર સામે જોયું, અદ્ભુત એની પ્રતિભા દેખાઈ. એમને કીધું કે તમે આ પુત્રને અત્યારે તમારી પાસે રાખો, 8 વર્ષનો થાય એટલે તમે એમને મારી પાસે લઈને આવજો. એને આપણે શાસનને, એને આપણે સંયમને માર્ગે વધાવીશું. દેવી પુત્રને લઈને ઘેર ગયા. 8 વર્ષનો થયો અને એ પુત્રને લઈને ફરીથી ગુરુ મહારાજ પાસે આવે છે અને ત્યાં એની દીક્ષા થાય છે. નાગેન્દ્ર મુનિ એનું નામ પડે છે. અદ્ભુત પ્રતિભા ધરાવતા આ 8 વર્ષના મુનિએ એક જ વર્ષની અંદર શાસ્ત્રના વ્યાકરણ, મોટા મોટા શાસ્ત્રો, ન્યાયશાસ્ત્ર, સંસ્કૃત બધાનો 1 વર્ષમાં અદ્ભુત અભ્યાસ કરી લીધો. આચાર્ય સાહેબ ખુશ છે. આવી બુદ્ધિ પ્રતિભા એમને ક્યાંય જોઈ નથી. એક વખત એવું બને છે, એકવાર ગુરુ મહારાજ જો નાના છે, આ 8-9 વર્ષના બાળક છે, અદ્ભુત પ્રતિભાવાન છે અને એ બાળકને એ મુનિ મહારાજ ને ગુરુ મહારાજ એમને ગોચરી માટે મોકલે છે. આ 9 વર્ષનું બાળક ગોચરી માટે જાય છે. ગોચરી લઈને સ્પેશિયલ ગોચરી છે કાંજી, ગુરુ મહારાજ જોઈતી કાંજી લઈને પાછા આવે છે. ગુરુ મહારાજે પૂછ્યું કે તમે ગોચરી ક્યાંથી લાવ્યા? તો આ 9 વર્ષના મુનિએ એક નવી પરણેલી સ્ત્રી હતી, એના હાથે ગોચરી લીધેલી, એનું સંસ્કૃતમાં અદ્ભુત વર્ણન કર્યું. ગુરુ મહારાજ ખુશ થઈ ગયા. વિચાર્યું કે અદ્ભુત પ્રતિભાવાન છે અને એમને કીધું કે તને 10 વર્ષની ઉંમરે એમને આચાર્ય બનાવી દીધા. કેટલા વર્ષની ઉંમરે કુંજલબેન? ખાલી 10 વર્ષની ઉંમરે, 10. મનીષાબેન 10 વર્ષની ઉંમરે એમને આચાર્ય પદવી આપી. એ મુનિ મહારાજે ગુરુ મહારાજને વિનંતી કરી. એમની પાસે, ગુરુ મહારાજ પાસે પગમાં લેપ લગાવી અને આકાશમાં ઉડવાની વિદ્યા હતી. આ યોગી પુરુષો હોય છે. એ આચાર્ય ભગવાન 9-10 વર્ષના આચાર્ય ભગવંતે ગુરુ મહારાજને વિનંતી કરી અને ગુરુ મહારાજે એ વિદ્યા આપી અને તેથી એમનું નામ ગુરુ મહારાજે પાદલબ્ધિ પાડ્યું. પાદલિપ્ત સુરી 10 વર્ષના છે. 10 વર્ષ ઉડવાની એમને બુદ્ધિ મળી હતી સંગત. અદ્ભુત છે. 10 વર્ષની ઉંમરે આચાર્ય પદ, અદ્ભુત પ્રતિભા. એ પાદલપ્ત સુરી પોતે બીજા રાજાઓને, મોટા મોટા રાજ્યની અંદર જઈ અને રાજાઓને પ્રતિબોધે છે. ઘણા રાજાઓ એમની બુદ્ધિ પ્રતિભાથી આકર્ષાઈ અને જૈન સ્વીકાર કરે છે. પાદલપ્ત સુરી મહારાજ સાહેબ રોજ પોતાના પગે લેપ લગાવી અને 5 તીર્થની યાત્રા કરતા હતા. પોતે આકાશમાં ઉડી શત્રુંજય, ગિરનાર, સમેત શિખર એવા 5 તીર્થોની યાત્રા કાયમ સવારે પાદલપ્ત સુરી કરે. એક વખત એમની આ અદ્ભુત યોગિક લબ્ધિની વાત એક નાગાર્જુન, એક મહાન રસાયણ શાસ્ત્રી હતો. જો કદાચ આપણને ખબર છે, આપણે ભણાવીશું તો નાગાર્જુનનું નામ આવે છે રસાયણ શાસ્ત્રી તરીકે. એ નાગાર્જુન રસાયણ શાસ્ત્રી પાદલપ્ત સુરીની અદ્ભુત લબ્ધિની વાતો સાંભળી એટલે પોતે એમને ખુશ કરવા માટે પોતે એક સુવર્ણ સિદ્ધિનો રસ
એની વિદ્યા એમને પ્રાપ્ત કરેલી હતી. એટલે એકની અંદર એક બોટલમાં, એક કુટિકામાં એમને આ રસ પાદલપ્તસુરીને મોકલ્યો. એમનો માણસ લઈને ગયો. પાદલપ્તસુરીને માણસે વાત કરી કે નાગાર્જુન મારા ગુરુ છે, અને એમને આ સુવર્ણ સિદ્ધિનો રસ આપણે મોકલ્યો છે, આપ રાખો. પાદલપ્તસુરીએ એ જ વખતે રસને બધો ઢોળી નાખ્યો બાજુમાં, અને પોતાનું પેશાબ એક કુટિકામાં ભરી અને કીધું કે તારા રસની મારે કશી જરૂર નથી, આ તું લઈને તારા ગુરુ પાસે જા. જો યોગની સિદ્ધિઓ આપણને શું શું મેળવે છે આપણે એની વાત કરવાની છે. પેલા ભાઈ નાગાર્જુન રસાયણ શાસ્ત્ર પહોંચ્યા અને વાત કરી કે એમને તો તમારો રસ બધું ધોળી કાઢ્યો. આટલા વર્ષોની મહેનત એમને પાણીમાં ફેરવી કાઢીને પોતાનો પેશાબ એમાં ભરીને મોકલ્યો છે. નાગાર્જુનને ગુસ્સો આવ્યો અને જે કુટિકા હતી એને સીધી પથ્થર પર ફેંકી. કુટિકા તૂટી ગઈ અને એમનો પેશાબ બધો પેલા પથ્થર પર પડ્યો અને આખો પથ્થર સુવર્ણનો થઈ ગયો. નાગાર્જુન આભો થઈ ગયો કે આવા લબ્ધિશાળી પુરુષ છે. એમની પાસે દોડ્યો, એની સેવામાં લાગી ગયો અને પોતે એમની જે લેપ હતો એને જાણવાની કોશિશ કરી. મહાન રસાયણ શાસ્ત્રી હતો, એને પેલા જે લેપનો જે પાવડર હતો એને માત્ર સૂંઘી એમાં કેટલા 137 કયા કયા પદાર્થો છે જાણી લીધા, એને એનો લેપ બનાવ્યો. જો લોકો એ વખત કેટલા હોશિયાર હશે. એને પોતાના પગે લેપ લગાવ્યો. એ થોડો ઉડ્યો ખરો, ઉડીને સહેજમાં 3-4 ફૂટ ઉડ્યો આકાશે, થોડો અધરગા નીચે પડી ગયો. ગુરુ પાદલપ્તસુરીને ખબર પડી. નાગાર્જુનને બોલાયો અને કીધું કે તારે જો આ શીખવું હોય તો તું જૈન બની જા, જૈન ધર્મનો અંગીકાર કર અને જૈન ધર્મની શાસનની તું પ્રભાવના કર તો તને આ શીખવાડું. અને પેલાએ જૈન ધર્મ સ્વીકાર કર્યો નાગાર્જુને, અને એને આ પાદ જે લેપ હતો એનું પદ્ધતિ શીખવાડી. આ પાદલપ્તસુરીએ યોગશાસ્ત્ર પર ખૂબ સુંદર વિશિષ્ટ ગ્રંથ લખેલો છે. એ ગ્રંથો અત્યારે નામ ખબર છે, હજુ એનું લિપિબદ્ધ થયું આપણને ખ્યાલ નથી, એટલે આપણી પાસે એને વાંચવામાં આવ્યો નથી. એવા મહાન યોગી પુરુષ, યોગશાસ્ત્રના માર્ગદર્શક, આજે એમને યાદ કરીએ, એમને વંદન કરીએ અને યોગશાસ્ત્ર પર આપણે આગળ વધીએ. ગઈ વખતે આપણે યોગશાસ્ત્રના ભૂમિકા માટે વાત કરી હતી કે યોગ આજે વિશ્વની અંદર પ્રસિદ્ધ છે. આજે વિશ્વ યોગને એક શારીરિક સ્વસ્થતા માટેનું એક ઉત્તમ પદ્ધતિ તરીકે એનો સ્વીકાર કરેલો છે. યોગથી શરીર સ્વસ્થ રહે છે. યોગ એવી પદ્ધતિ છે કે જેની અંદર કોઈ સાધનની જરૂર પડતી નથી. પોતે જ પોતાના શરીર વડે એવા આસનો, એવી કસરતો કરે કે જેથી આ શરીરના બધા અંગો સ્વસ્થ રહે. એક સુંદર પદ્ધતિ તરીકે આજે યોગનો સ્વીકાર કરવામાં આવે છે કુંજલબેન. પરંતુ યોગ એનાથી કંઈક અલગ છે. આજે યોગશાસ્ત્ર જે યોગની વાત છે એ માત્ર શારીરિક સ્વસ્થતાની વાત નથી. શારીરિક સાથે માનસિક સ્વસ્થતા, માનસિક સાથે આંતરમન સાથે એનું જોડાણ, અને એના દ્વારા આત્મામાં લાગેલી મલિનતાને દૂર કરવાના અને મોક્ષ માર્ગની
એક ઉત્તમ વિધિ તરીકે યોગને આજે સ્વીકાર કરવામાં આવેલો છે. આપણે આ યોગ એટલે શું, જુદા જુદા મહાપુરુષોએ, જુદા જુદા તત્વજ્ઞ ઋષિ મુનિઓએ યોગને કેવી રીતે સમજાયો છે, એને કેવી રીતે યોગની વ્યાખ્યા કરી છે, એની આજે આપણે વાત કરશું કે જેથી એનાથી યોગનું સર્વગ્રાહી સ્વરૂપ આપણી નજર સમક્ષ આવે. આજે યોગ માટે પાતંજલ મુનિ, જે વિક્રમ મહારાજાના વખતમાં થઈ ગયા હતા, એમને યોગ શાસ્ત્ર ઉપર અષ્ટાંગ યોગ રચી અને યોગની પદ્ધતિનું ખૂબ સુંદર રીતે 8 વિભાગો દ્વારા સમજાવ્યું છે અને આજે સર્વગ્રાહ્ય છે. એ પાતંજલ મુનિએ યોગ વિશે લખ્યું છે કે યોગ એટલે શું. આજે આપણે યોગને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. યોગની વ્યાખ્યા જુદા જુદા ઋષિ મુનિઓએ કેવી રીતે આપી છે એને આપણે સમજીશું. તો પાતંજલ મુનિએ યોગ શાસ્ત્ર એમના અષ્ટાંગ યોગમાં લખ્યું છે કે ચિત્ત નિરોધ એ યોગ છે. ચિત્ત નિરોધ વૃત્તિ એ યોગ છે. ચિત્ત નિરોધ એટલે કે આપણું મન છે, આપણું ચિત્ત છે, તે હંમેશા સંકલ્પ વિકલ્પમાં ફરતું હોય છે. સવારથી ઉઠી શું કરવું, શું ન કરવું, આ સારું છે, આ ખોટું છે, આ લેવું છે, આ નથી લેવું, આ શરીરમાં તાવ આવ્યો છે તેના માટે શું કરવું, આ પૈસા કમાવો શું કરવું. કુંજલબેન, આખો દિવસ આપણું મન આ વિચારોમાં હોય છે. એટલે રીતે આ આપણું ચિત્ત સંકલ્પ વિકલ્પ દોડાયેલું હોય છે. આ દોડાયેલા ચિત્ત ને સ્થિર કરવાનું કામ અને એની વૃત્તિઓને સ્થિર કરી અને આત્મશાસ્ત્ર કરવાનું કામ એ યોગનું છે. એટલે પાતંજલ મુનિએ યોગ શાસ્ત્રમાં યોગની ડેફિનેશન આપતા કીધું કે ચિત્ત નિરોધ વૃત્તિ એ યોગ છે. આગળ ચાલીએ. યાજ્ઞવલ્ક્ય મુનિ, જેમને ઉપનિષદ ગ્રંથની અંદર યોગ શાસ્ત્રની વાત કરી છે, એમણે લખ્યું છે યોગ એટલે જીવાત્મા અને પરમાત્માનું મિલન. આપણે એક એક ડેફિનેશન જરા સમજવી છે. સૌથી પહેલું પતંજલ યોગમાં શેની વાત કરેલી કુંજલબેન? હા ગુરુજી. હા, પાતંજલ યોગમાં યોગને કેવી રીતે ડિફાઇન કર્યું છે? ચિત્ત વૃત્તિ નિરોધ. ચિત્ત વૃત્તિ નિરોધ, બરાબર, એ યોગ છે. પછી ઉપનિષદ ગ્રંથની અંદર યોગની વ્યાખ્યા કરતા શું કીધું છે કે જીવાત્મા અને પરમાત્માનું મિલન એ યોગ છે. જીવાત્મા અને પરમાત્માનું મિલન. બરાબર છે. બરાબર છે. હવે આગળ ગીતામાં શું લખ્યું છે? યોગ દરેક દર્શન શાસ્ત્રમાં એક યા બીજી રીતે માન્ય છે. હવે ભગવદ્ ગીતાની અંદર યોગ વિશે શું જણાવ્યું છે? સમત્વ યોગ ઉદયતે, એટલે સંભાવ એ યોગ છે. સમત્વ એ યોગ છે. જો આપણે ત્યાં કુંજલબેન, ઇન્દિરાબેન, સમત્વ, મોનાબેન, સમત્વનું બહુ જ અગત્યનું છે. સામાયિક શું છે કુંજલબેન? સામાયિક એ સમભાવ. સમત્વ મનમાં ઊભું કરવાની પદ્ધતિ છે, બરાબર? બેલેન્સ ઓફ માઇન્ડ. સમત્વ એટલે શું? બેલેન્સ ઓફ માઇન્ડ. આપણે ત્યાં વાત આવે છે, લખ્યું છે કે ભગવાન મહાવીર ના ચરણોમાં ઇન્દ્ર નમન કરે કે ચંડ કોશિયો ભગવાન મહાવીરના અંગૂઠાને ડંસ મારે. ભગવાન મહાવીરને બંને પ્રત્યે સમાન કરુણા છે. આ સમત્વ ભાવ થયો. આ યોગી પુરુષનું લક્ષણ થયું.
કંઠે ધર્મેન્દ્ર ચ સોચિતમ કર્મ કુરુવતી પ્રભુસ્તુલ્ય મનોવૃત્તિ પાર્શનાથાય નમોસ્તુવઃ. પાર્શનાથ ભગવાન ને એ કમઠ હોય કે જેને એના પર પાણીનો વરસાદ વરસાઈને એમને મારી નાખવાની કોશિશ કરે છે, કે ધર્મેન્દ્ર હોય, બંને માટે પાર્શનાથ ભગવાન ને કેવી વૃત્તિ છે? તુલ્ય, સમતોલ, સમભાવ છે, એટલી જ કરુણા છે. તો સમત્વ એ યોગ છે. ગીતાની અંદર સમત્વને યોગ શ્રી કૃષ્ણે અર્જુનને સમજાવતા સમત્વ યોગની વાત કરી છે, કે ચિત્તમાં સમત્વ ભાવ, સમતોલ ભાવ, બેલેન્સ ઓફ માઇન્ડ એ યોગ છે. બરાબર. આગળ ચાલીએ. મહર્ષિ અરવિંદે યોગની ખૂબ સુંદર વ્યાખ્યા કરી છે. આપણે આ બધી વસ્તુ સમજીએ કે જેથી યોગ શાસ્ત્રમાં જ્યારે આચાર્ય કલિકન સર્વજ્ઞ હેમચંદ્ર સ્વામી મહારાજ યોગની જ્યારે વાત કરે, યોગ પદ્ધતિની વાત કરે, ત્યારે આ બધી વસ્તુ આપણી નજરમાં આવશે કે આપણી જે યોગની સ્વતંત્ર પદ્ધતિ છે કેટલી પૂર્ણ છે એનો ખ્યાલ આવશે. તો મહર્ષિ અરવિંદે યોગની વ્યાખ્યા કરતા કીધું છે કે પરમાત્મા તત્વને પ્રાપ્ત કરી, પરમાત્મા તત્વ ભગવાન પ્રભુને પ્રાપ્ત કરી એને આપણા હૃદયમાં સાક્ષાત્કાર કરવા એ યોગ છે. મીનાબેન, પારુબેન, મનીષાબેન, તે પ્રશ્નો તો પૂછજો. આજે આપણે યોગને વિવિધ દર્શન શાસ્ત્રોએ શું વ્યાખ્યા આપી છે અને આપણે યોગને કેવી રીતે સમજવાનો છે એની વાત છે. પ્રણામ ગુરુજી. સાધના પદ્ધતિ પહેલા યોગ શું છે, મૂળ એની પાછળનું રહસ્ય શું છે એનો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો મહર્ષિ અરવિંદે કેવી સુંદર વાત કરી છે કે પરમાત્મા તત્વને સમજી પ્રાપ્ત કરી અને પોતાના મને સાક્ષાત્કાર કરો, પોતે પરમાત્મા બનવું એ યોગ છે. બરાબર છે. સ્વામી શિવાનંદજી મહારાજ દિવ્ય જીવન સંસ્થાના સ્થાપક, એમને યોગ અને ધ્યાન ઉપર પુષ્કળ કાર્ય કર્યું છે. એમને યોગની વ્યાખ્યા કરતા કીધું છે યુનિયન વિથ ગોડ, પરમાત્મા તત્વો સાથે એકતા, ઐક્ય એ યોગ છે. કલિકા સર્વજ્ઞ હેમચંદ્ર સુરી મહારાજ સાહેબે યોગ શાસ્ત્રની અંદર યોગની વ્યાખ્યા કરતા કીધું કે મનની ચિંતા રહિત અવસ્થા, મનની ચિંતા રહિત અવસ્થા, મનની આકુળ વિકાર વગરની અવસ્થા, મનની સંકલ્પ વિકલ્પ વગરની અવસ્થા, એ સ્ટેટ ઓફ માઇન્ડ એ યોગ છે. બરાબર. કવિ સુંદર વ્યાખ્યા. જો આ બધી વ્યાખ્યાનો આપણે થોડોક અભ્યાસ કરીશું તો આપણને ખ્યાલ આવશે કે યોગ એટલે એક જ અર્થ નીકળે. યોગ એટલે કે આપણા જે ચિત્ત છે, ચિત્તની આકુળ વ્યાકુળતા એને દૂર કરી મનને સ્થિર કરો, સ્વસ્થ બનાવો અને સ્વસ્થ મનની અંદર પોતાના સ્વરૂપનો અથવા પરમ તત્વનો સાક્ષાત્કાર કરો એ યોગ છે. બરાબર કુંજલબેન? સાચી વાત છે. એ બહુ ડિફિકલ્ટ છે, પણ સંકલ્પ વિકલ્પમાંથી મનને બહાર કાઢવું બહુ ડિફિકલ્ટ છે. આપણે પદ્ધતિ તરફ જવાનું છે. પદ્ધતિ બહુ સિમ્પલ છે, બહુ સારી છે. જુદી જુદી પદ્ધતિનો થોડો આપણે અભ્યાસ બી કરશું અને છેલ્લે જે પદ્ધતિ છે, મૂળ પદ્ધતિ, એને આપણે અહીંયા ઉજાગર કરશું. પણ યોગની આ મૂળભૂત વાત સમજી લઈએ કે યોગ એટલે શું, કે ચિત્તની અંદર જે સંકલ્પ વિકલ્પ છે એ દૂર કરી, ચિત્તને વૃત્તિનો નિરોધ કરી, ચિત્તને સ્થિર કરી, મનને સ્થિર કરી અને પોતાના સ્વરૂપની અંદર ઐક્ય બની સાક્ષાત્કાર કરી એમાં પૂર્ણ આનંદ માનવો. બરાબર. આત્માને સાક્ષાત્કાર કરી
એ પરમ તત્વનો પૂર્ણ આનંદ માનવો એ યોગ છે. બરાબર છે મોહનાબેન, પારુલબેન, કઈ પ્રશ્ન? મનીષાબેન? ગુરુજી ઉપનિષદમાં કોણે જણાવ્યું છે? યાજ્ઞવલ્ક્ય વલ્ક્ય યાજ્ઞ વલ્ક્ય. યાજ્ઞવલ્ક્ય જી, ધન્યવાદ. બરાબર છે. તો યોગનું જુઓ, યોગનું અંતિમ લક્ષ્ય શું છે? યોગની બધી સાધનાનું આપણને અંતિમ લક્ષ્ય ખબર ના હોય ત્યાં સુધી આપણી સાધના અધૂરી રહે. બરાબર? તો યોગનું અંતિમ લક્ષ્ય એ છે કે જીવ, આ સંસારી જે જીવ છે એ પોતાના બધા દોષો દૂર કરી, આપણા ચૈતન્ય તત્વ પર લાગેલી બધી મલિનતાઓને દૂર કરી અને એટલે બધા કર્મોથી મુક્ત બની પોતાનો મૂળ સ્વરૂપ જે છે એને ઉજાગર કરી અને પોતે મોક્ષમાં પહોંચવો. બરાબર? પારુલબેન, આ યોગનું લક્ષ્ય છે. આપણને સામાન્ય પ્રશ્ન થાય કે યોગ એટલે શું? તો યોગ યુજ સાધુ ધાતુમાંથી બનેલો છે. યુજ એટલે જોડવું, બાંધવું, ક્રિયાન્વિત કરવું. યોગ એટલે જોડવું, એટલે આ જીવ તત્વનું પરમ તત્વ સાથે જોડાણ એ યોગ છે. બરાબર? પરમ તત્વનું સાક્ષાત્કાર કરવો એ યોગ છે. તો આપણી સામે આજે પ્રશ્ન થાય કે આવા યોગથી આપણને ફાયદો શું થાય? પારુલભાઈ, યોગ આવું લક્ષ્ય છે તો ફાયદો શું થાય? તો સૌથી પહેલો, યોગ દ્વારા શારીરિક સ્વસ્થતા, માનસિક સ્વસ્થતા તો મળે જ છે. એ ઉપરાંત આપણા અનંતકાળના જે બાંધેલા કર્મો છે એ બાંધેલા કર્મો નો નાશ થાય છે. યોગ દ્વારા, યોગ ક્રિયા દ્વારા, યોગની સાધના દ્વારા અનંતકાળના બાંધેલા કર્મોનું નાશ કરવાનું ઉત્તમ સાધન છે. ભગવાન મહાવીરે કેટલા વર્ષ સાધના કરી? યોગ સાધના 12.5 વર્ષ કરી અને પોતે પોતાના આત્મા પર જે 4 પ્રકારના ઘાતી કર્મો હતા એ ઘાતી કર્મોનો નાશ કરીને કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું. બરોબર છે? એટલે યોગ સાધના સૌથી પહેલા તો આપણા આત્મા પર લાગેલા અનંતકાળના કર્મોનો નાશ કરે છે. બરોબર? હવે અશુભ કર્મો નાશ થતા જીવ પોતે આનંદ અને શાંતિ, પ્રસન્નતાનો અનુભવ કરે છે. જો સુંદર વાત છે. ભગવાન મહાવીરને પગમાં ઘોસાડો ખીર રાંધે છે પણ ભગવાનની પ્રસન્નતાને એ દૂર કરી શકતો નથી. ભગવાનને એ પગે ભલે ખીર રાંધતો હોય, એ પોતાની સાધનાની દુનિયાની અંદર એમની પ્રસન્નતામાં કોઈ જ ફરક પડ્યો નથી. યોગીની આ ભૂમિકા છે કે બહારના કોઈ બી નિમિત્તો એમને એમની પ્રસન્નતાને દૂર કરી શકતા નથી. રામકૃષ્ણ પરમહંસનો બહુ સુંદર પ્રસંગ છે. એમને પાછલી ઉંમરમાં કેન્સર થયેલું. આપણે બધા કદાચ ખ્યાલ હશે કે રામકૃષ્ણ પરમહંસને છેલ્લા સમયમાં કેન્સર હતું. કેન્સર સ્વાભાવિક રીતે પુષ્કળ પીડા કરે. એકવાર એક ભક્તે રામકૃષ્ણ પરમહંસને પૂછ્યું કે ગુરુદેવ, આ કેન્સરથી આપણને પીડા થતી નથી? રામકૃષ્ણ પરમહંસે કીધું કે ભાઈ, ભેંસને શિંગડા હોય, ભાઈ શિંગડાને કશું થાય તો ભેંસને કશું થાય? કે ના. તો કે આ શરીર
આ આત્મા પર જે આત્મ તત્વ છે એના પર ભેંસના શિંગડા જેવું છે. એને કશું બી થાય આત્મ તત્વને કોઈ અસર થતી નથી. આ યોગી પુરુષ છે. અશુભ કર્મ અને ઉદય વખતે ચિત્તની પ્રસન્નતા ન જાય એ આ યોગની ખૂબી છે. યોગ શું દૂર કરે છે? આત્માના લાગેલા દોષોને દૂર કરે છે. આપણે જેમ યોગ પદ્ધતિ નો જેમ જેમ આગળ જઈશું, જેમ જેમ સમજતા જઈશું, તેમ તેમ ખ્યાલ આવતો જશે કે યોગ દ્વારા આપણા આત્માના લાગેલા દોષો. કુંજલબેન, આત્માના કયા કયા દોષો છે? આત્માના કયા દોષો છે પારુલબેન, મોનાબેન? રાગ અને દ્વેષ સૌથી પહેલા. સૌથી પહેલા રાગ, બરાબર. દ્વેષ, કસાય બધા. પછી રાગથી શું કશાયો. આવે? કસાયો. 4 કશાયો. કસાયો: ક્રોધ, માન, માયા, લોભ. હમ. પછી 18 પાપસ્થાન. બધા પાપસ્થાન. વિષયોની આસક્તિ. નો કશાય. હા, નો કસાય. 16 + 9 25 કસાયો. એ આત્માનો મલિનતા છે. વિષયોની આસક્તિ એ મલિનતા છે. આપણી 4 વૃત્તિઓ, 4 સંજ્ઞાઓ કઈ કઈ? લોભ એટલે આહાર, ભય, મૈથુન, પરિગ્રહ. 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 ચાર. એ ચારે વૃત્તિની આપણી ગુલામી એ પણ આત્માનો દોષ છે. બરાબર? તો આત્માની આ મલિનતા, વૃત્તિની ગુલામી, વિષયોની આસક્તિ, વિષયોની લંપટતા, 16 પ્રકારના કસાયો, આ બધું દૂર કરવાની તાકાત શેમાં છે? યોગમાં છે. બરાબર? આ ઉપરાંત યોગ અનેક લબ્ધિઓ આપે છે. આજે વાત કરી પાદલિપ્ત સુરી મહારાજ સાહેબના ખાલી એના મૂત્રની અંદર પથરા પણ સુવર્ણ થઈ જાય એવી સિદ્ધિ પ્રાપ્ત આ યોગ દ્વારા થઈ હતી. એમના ગુરુ પાસે ખાલી એમના પગનું પ્રક્ષાલન અને આ શ્રેષ્ઠીને ત્યાં એવા ઉત્તમ પુત્રનો જન્મ આપ્યો. આ યોગની સિદ્ધિઓ છે. અદ્ભુત પ્રસંગો છે. એક એક પ્રસંગો અદ્ભુત છે. સનત ચક્રવર્તીને આપણને યાદ આવે. સનત ચક્રવર્તી દાખલો કુંજમને ખબર હશે આપણે. સનત હા, ચક્રવર્તી, સતત સાંભળી એની સ્ટોરી. હા. સનત પોતે ચક્રવર્તી છે. જો એમની પાસે અદ્ભુત રૂપ હતું. એ રૂપના વખાણ દેવની સભાની અંદર દેવો સમક્ષ કર્યા. સાચી વાત છે. ને એ દેવો બ્રાહ્મણનું સ્વરૂપ લઈ અને સનત કુમાર ચક્રવર્તીના દર્શન માટે આવ્યા. એમનું દેહ લાલિત્ય જોવા માટે આવ્યા. એમને આવીને સનત કુમારના રાજસભામાં સનત કુમારને ત્યાં પધાર્યા. એમનું રૂપ જોયું, અત્યંત આનંદિત થયા કે ઇન્દ્ર મહારાજે જેવા રૂપના વર્ણન કર્યા છે એનાથી અધિક આ રૂપવાન સનત કુમાર ચક્રવર્તી છે. એટલે પોતે સનત કુમાર ચક્રવર્તીને કીધું કે અમે બ્રાહ્મણો છે અને આપણા રૂપથી ઇન્દ્ર મહારાજે મોકલ્યા છે, અમે દેવો છે અને આ રૂપથી અત્યંત પ્રસન્ન થયા છે. સનત કુમાર ચક્રવર્તી કહે છે, સારી વાત છે, પણ હજુ મેં સ્નાન કર્યું નથી. હું સ્નાન કરીને પાછો આવું અને રાજસભામાં બેસું પછી તમે જુઓ, તમને એનાથી વધુ આનંદ થશે. ચક્રવર્તી છે. સનત કુમાર ચક્રવર્તી સ્નાન કરીને આવ્યા. અદ્ભુત શણગાર સજેલો છે. રાજસભાના સિંહાસન પર બેઠા અને એ બે દેવો ફરીથી ત્યાં રાજસભામાં આવ્યા અને જેવું સનત કુમારનું રૂપ જોયું એમની નજર નીચે પડી ગઈ. એમના મુખ ઉપર નિરાશા વ્યાપી ગઈ. સનત કુમાર ચક્રવર્તીને આશ્ચર્ય થયું કે આવું શું થયું.
કે દેવોએ ચહેરા પરથી હાસ્ય વિલીન થઈ ગયું, હાસ્ય નાશ પામ્યું. એટલે સનત કુમાર ચક્રવર્તી દેવોને પૂછે છે કે કેમ તમારું મુખ કેમ ગ્લાન થઈ ગયું છે, તમે દુઃખી કેમ થયા? ત્યારે દેવો કહે છે કે સનત કુમાર ચક્રવર્તી, તમારા શરીરની અંદર રોગોનો પ્રવેશ થઈ ચુક્યો છે. તમારું શરીર રોગગ્રસ્ત અત્યારે થઈ ગયેલું છે અને તમારે એની પરીક્ષા કરવી હોય તો તમારા થૂકની અંદર આજે બી છે ને કુંજમબેન, તમને ખબર છે વાયરસ ચેક કરો તો શેમાં ચેક કરે? પોતાના જીભના થૂક પર, બરાબર? હા, કે તમારા સાચી વાત. ટેસ્ટ કરો, ચેક કરો. હમ. એવોએ બતાવ્યું કે થૂકની અંદર વાયરસીસ આવી ગયેલા છે. સનત કુમાર ચક્રવર્તી અત્યંત દુઃખ થયું. પોતાને અને વિશિષ્ટ પુરુષ હતા. વિચાર કર્યો જે શરીર નું મારું શરીર આટલું ઉત્તમ શરીર, જેના શરીરના બધે વખાણ થતા હતા, જેનું દેહ લાલી તે જોવા નગરો રાજાઓ બધા આવતા હતા, એ દેહની અંદર રોગ આવી ગયો છે, તો મારું શું રહ્યું? અને સનત કુમાર ચક્રવર્તી ત્યાં પોતે સંયમ માર્ગે ચાલી નીકળ્યા. સંયમ માર્ગે ચાલી નીકળ્યા અને અદ્ભુત સંયમ. પોતાના રોગની કોઈ દવા નહીં, આખું શરીર રોગગ્રસ્ત થઈ ગયું છે. ચામડીમાં કોડ વ્યાપી ગયો છે, રક્તપિત્ત વ્યાપી ગયો છે. શરીર બિલકુલ જોવા લાયક રહ્યું નથી, પણ એમની સાધનામાં કોઈ ભંગ પડ્યો નથી. એ જ પ્રસન્નતા, એ સંભાવ, યોગ સાધના અદ્ભુત ચાલી રહી છે. ઘણા વર્ષો વીતી ગયા. પેલા બે દેવો ને મનમાં થયું કે સનત કુમાર ચક્રવર્તીનું શરીર જોવા ફરીથી આવીએ. અને એ દેવો આવ્યા, સનત કુમાર ચક્રવર્તીને વંદન કર્યા અને સનત કુમાર ચક્રવર્તીને એમને શરીર જોયું, રોગગ્રસ્ત શરીર છે. એક સેકન્ડ એમની નજીક ઊભું ના રહેવાય. એમાં પણ સનત કુમાર ચક્રવર્તીની પ્રસન્નતા એવી ને એવી છે, દેવોને આશ્ચર્ય થાય છે. અને પગે લાગીને કહે છે દેવો કે સનત કુમાર ચક્રવર્તી, આ શરીરને દૂર કરવાની દવા મારી પાસે છે, આપ એને ગ્રહણ કરો. જુઓ કુંજલબેન, યોગી પુરુષો કેવા હોય છે, એમના યોગની શક્તિ કેવી છે. સનત કુમાર ચક્રવર્તી કીધું, એ દેવોને તમારી લાગણી માટે આભાર છે, મારે કોઈ આ દવાની જરૂર નથી, કારણ કે મારા કર્મો થી જ આ મને રોગ ઉત્પન્ન થયો છે, અને જ્યાં સુધી મારા કર્મો નહીં ખપે ત્યાં મારો રોગ જશે નહીં. મારું કામ આ કર્મોને, અશુભ કર્મોને દૂર કરવાનું છે, એની સાધનામાં છું. બાકી આ રોગ દૂર કરવો હોય તો જુઓ હમણાં દૂર થઈ જશે કરીને પોતાની ખાલી આંગળી મોંમાં મૂકી. કુંજલબેન, જે થૂકમાં હજારો વાયરસીસ હતા, એ થૂક આંગળીમાં લગાડ્યું, મોંમાં મૂકી ને આંગળી બહાર કાઢી. સુવર્ણયુક્ત આંગળી બની ગઈ, અદ્ભુત આંગળીનું રૂપ. દેવો ચકિત થઈ ગયા. આપણે કહેવાનું છે કે યોગથી આવી બધી લબ્ધિ પણ પ્રાપ્ત થાય છે. આપણે જોઈશું કે આપણા શાસનની અંદર આવા અનેક મહાપુરુષો થઈ ગયા, આવી અદ્ભુત યોગની લબ્ધિ વડે શાસનની પુષ્કળ સેવા કરી છે. વરજ સ્વામી, કેટલા મહાપુરુષોના નામ આપણે કહીએ, એ બધા ચરિત્રો આપણે લેવા છે. આ યોગ સાધના પદ્ધતિ વડે
સંયમ જીવનની અદ્ભુત સાધના વડે પોતે કેવી કેવી લબ્ધિઓ પ્રાપ્ત કરેલી છે અને લબ્ધિ વડે કેવી કેવી શાસનની સેવા કરી છે. આપણે આજે યોગ કેવી રીતે આપણને લાભદાયી છે. શરીરનું સ્વાસ્થ્ય તો યોગ લાવે છે, મનનું સમતોલપણું લાવે છે, જીવનમાં આનંદ લાવે છે, તદુપરાંત આત્માના લાગેલા દોષોને દૂર કરે છે, અનંતકાળના કર્મોનો નાશ કરે છે, અદ્ભુત લબ્ધિઓ પ્રાપ્ત કરાવે છે. એવી યોગ શાસ્ત્રની વિવિધ પદ્ધતિઓનો હવે આપણે આગળ અભ્યાસ કરશું. આજે યોગની અંદર વિવિધ ઋષિ મુનિઓએ વિવિધ પદ્ધતિઓ બતાવેલી છે. આપણે જે ખૂબ આજે જાણીતી પદ્ધતિઓ છે એનો આપણે પહેલા અભ્યાસ કરશું. કુંજલબેન, મારી ઈચ્છા એવી છે કે પહેલા યોગની જે વિવિધ પદ્ધતિઓ છે એ આપણે જાણીએ. એ જાણ્યા પછી આપણા ધર્મની અંદર યોગની જે પદ્ધતિ છે એ જાણીએ અને એનો અભ્યાસ કરીએ. બરોબર છે? જી ગુરુજી, એનું પીડીએફ હોય તો મોકલશો ગુરુજી? હા, એનું પીડીએફ મોકલીશ. આ યોગશાસ્ત્ર બુકનું બી મારે તમને પીડીએફ મોકલવાનું છે. પછી યોગ દીપક, યોગ સમાધિ, એનું બી પીડીએફ હું પ્રાપ્ત કરીને તમને મોકલીશ. આપણું કામ યોગની વિવિધ પદ્ધતિઓ એ સમજવાનું છે. સમજવાનું એટલા માટે કે આજે આપણે વિવિધ પદ્ધતિઓમાં દોડતા થઈ જઈએ છીએ. એ પદ્ધતિઓનું સ્વરૂપ શું છે, એમનું અર્થ શું છે, અને જૈન ધર્મની જે પદ્ધતિ છે એ સમજી અને આપણને તરત થશે કે બીજે કશે દોડવા જેવું નથી. રીટુબેન, પારુલબેન, ઇન્દિરાબેન, એટલે આપણે સૌથી પહેલા પાંચ કે 6 પદ્ધતિઓ, બધી 300 ઉપર યોગ સાધનાની પદ્ધતિ છે, પણ આપણે 3-4 જે જાણીતી છે એનો થોડો અભ્યાસ કરશું. અને અભ્યાસ કરી અને આપણે યોગ શાસ્ત્રમાં જૈન ધર્મમાં યોગ શું છે એની વાત કરશું. તો આજે સૌથી પહેલી પદ્ધતિ, આજે આપણે હજુ 5 મિનિટનો સમય છે તો સૌથી પહેલી પદ્ધતિની આપણે આજે વાત કરશું. તો સૌથી પહેલા ઉપનિષદ ગ્રંથની અંદર યોગના 4 પદ્ધતિઓ બતાવેલી છે. પારુલબેન, ઉપનિષદ ગ્રંથની વાત કરીએ છીએ, વેદ શાસ્ત્રની છે 4 પ્રકારની યોગની પદ્ધતિ. સૌથી પહેલી મંત્ર યોગ, બીજો લય યોગ, ત્રીજો હઠ યોગ અને ચોથો રાજયોગ. બરોબર? ઉપનિષદની અંદર 4 યોગની પદ્ધતિઓ છે. કયો કયો? સૌથી પહેલો મંત્ર યોગ, બીજો લય યોગ, લય લય યોગ, ત્રીજો હઠ હઠ યોગ યોગ, હઠ યોગ, અને ચોથો ચોથો રાજયોગ. 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 હવે મંત્ર યોગ. મંત્ર યોગ એટલે અજપા જાપ અથવા તો માનસ જાપ. મંત્ર યોગ એટલે શું? જે કઈ મંત્ર છે એનો મનની અંદર હોઠ ફફડાયા વગર આંતરમન સુધી પહોંચે એવો જાપ ગણવો, એ અજપા જાપ, એ મંત્ર યોગ. બરાબર? આ જીવ જ્યારે જન્મે છે, જન્મથી સાથે જ એ શ્વાસ લેવા મૂકવાનું કાર્ય કરે છે. બરોબર? અને આ શ્વાસ લેવા મૂકવાનું કાર્ય ક્યાં સુધી ચાલે છે પારુલબેન? જીવ જીવે ત્યાં સુધી, છેલ્લા સમય સુધી. છેલ્લા સમય સુધી. એટલે કે આ શ્વાસ લેવાનો અને મૂકવાનો આપણી સાથે આખા જીવન પર્યંત સુધી રહે છે. બરોબર? જી ગુરુજી. બરાબર. હવે આ શ્વાસ અને ઉચ્છ્વાસ એ જે લઈએ છે એ સ્વાભાવિક રીતે આપણી સાથે, આત્મા સાથે રહેલો છે. હવે આ શ્વાસ જે અંદર લઈએ છે એને યોગની ભાષામાં શું કહે છે? પૂરક.
શ્વાસ અંદર લીધો એને શું કે પૂરક, પૂરક, અને શ્વાસ છોડ્યો એને શું કે રેચક, રેચક. રેચક. બરાબર. શ્વાસ અંદર લેવો એ પૂરક અને શ્વાસ છોડવો એ રેચક. બરાબર. આપણે આ શ્વાસ ઉપર આપણું ધ્યાન કેન્દ્રિત કરીએ. શ્વાસ સહજ રીતે આપણે લઈએ ને મૂકીએ છીએ. અત્યારે આપણું એના તરફ ધ્યાન નથી. બરાબર. આપણે ખ્યાલ નથી, આપણે શ્વાસ લઈએ છીએ ને મૂકીએ છીએ. પણ શ્વાસ લેવાય છે અને મુકાય છે હકીકત છે. જે શ્વાસ લેવા મૂકવાનું બંધ થઈ જાય શું થઈ જાય? જીવ આ શરીરને છોડી દે. મારી જાય મારી. બરાબર. તો શ્વાસ લેવા મૂકવાનું કાર્ય તો ચાલુ છે, એ સહજપણે ચાલુ છે. હૃદયના ધબકારા સહજપણે ચાલુ છે, પણ આપણું ધ્યાન એમાં નથી. બરાબર. ચિત્ત એમાં નથી. ચિત્ત બહાર બધે ફરતું હોય છે. તો આ યોગ પદ્ધતિ કે છે કે આ શ્વાસ સહજ રીતે ચાલે છે, એ શ્વાસ ઉપર ધ્યાન રાખ. અને તને જો બહુ સુંદર વાત છે અહીંયા, એ આવતી વખતે આપણે એનો આજે સમય નથી, આવતી વખતે એનો આપણે 10 મિનિટ પ્રયોગ કરવો છે. જ્યારે શ્વાસ આપણે અંદર લઈએ એટલે પૂરક કરીએ ત્યારે સ્વાભાવિક રીતે એમાં સો અવાજ આવે છે. કેવો? સો. તમે અત્યારે બી આપણે 1 મિનિટ આંખ બંધ કરીએ અને આ પહેલા આખું કહી દો, અને જ્યારે શ્વાસ છોડીએ એટલે રેચક કરીએ ત્યારે એમાં હમ એવો અવાજ આવશે. હમ. હવે તમે શ્વાસ અંદર લો, એના પર ધ્યાન રાખો અને ધીરે ધીરે તમે અવાજ સાંભળો. શું સાંભળો? સો. શ્વાસ છોડો ત્યારે કયો અવાજ સાંભળો? હમ. એટલે હમ એટલે શ્વાસ લેતી વખતે સો, શ્વાસ છોડતી વખતે હમ, એટલે સોહમ. સોહમ એટલે જો આ મંત્ર છે. સોહમ એ મંત્ર છે. સોહમ એટલે તે તું છું. તે એટલે આત્મા. તું આત્મા છું એ સોહમ છે. એ સોહમ મંત્રનો જાપ, એ અજપા જાપ, એ આ મંત્ર યોગ છે. એટલે આજે સહેજ આપણે 2 જ મિનિટ, પછી આવતી વખતે આ જરા પ્રયોગ આપણે 5-10 મિનિટ કરશું, જેથી આપણે અનુભવ થાય એનો અને એની સત્યતાનો આપણને ખ્યાલ આવે. તો અત્યારે આપણે ફક્ત ખાલી 2 થી 3 મિનિટ આપણે પોતે બધા શરીરને સ્થિર કરશું, કમરને ટટ્ટાર કરશું, આંખોને બંધ કરશું. ત્યારબાદ શરીરને સ્થિર કરી આંખોને બંધ કરી શરીરમાં ક્યાંય તણાવ નથી જોઈશું, શરીરને રિલેક્સ કરશું અને આપણું ધ્યાન વડે ચિત્તને એક વસ્તુ પર સ્થિર કરી અને આપણે શ્વાસને આપણા જોઈશું. આંખો આપણી બંધ છે બધાની. કુંજલબેન, આપણે એક નાનો પ્રયોગ કરીએ છીએ. બધાની આંખો બંધ છે અને પોતાનું બધાનું ધ્યાન અત્યારે ફક્ત ખાલી પોતાના શ્વાસ ઉપર છે. શ્વાસ સહજ રીતે ચાલે છે. શ્વાસ અંદર લેવાય છે એ તરફ ધ્યાન છે. શ્વાસ બહાર નીકળે છે એ તરફ ધ્યાન છે. હવે આપણે જ્યારે શ્વાસ અંદર લઈએ છીએ ત્યારે સો એવો અવાજ, એવો નાદ આપણે સાંભળી રહ્યા છે. અને શ્વાસ જ્યારે છોડીએ ત્યારે હમ એવો અવાજ આપણે સાંભળી રહ્યા છે. એના તરફ આપણું ધ્યાન છે.
બધા સૌ આંખો ખોલો. મારે પૂછવું છે, તમને કેવો અનુભવ થયો આ? પારુલબેન, જી મનીષાબેન? પ્રણામ ગુરુજી. મને શ્વાસ અંદર લેતા સો અવાજની ખબર ના પડે, નીકળતા હમ થાય છે એ બરાબર એકદમ ક્લિયર હતું. બહુ સરસ, બહુ સરસ. રીતુબેન? प्रणाम गुरुजी। હા, बस बाहर की सब सब आवाज बंद थी, सिर्फ अपनी सांस सुनाई दे रही थी। वेरी गुड, वेरी गुड. ये योग की पद्धति है. अभी नेक्स्ट टाइम इस पद्धति में हम आगे जाएंगे. जी और है, डिटेल है उसमें. वो डिटेलिंग, ये मंत्र है, अजपा जाप है, सोहम का जाप है, आत्मा का जाप है. जी और ये जाप आत्म शुद्धि और आत्म साक्षात्कार का एक सर्वश्रेष्ठ पद्धति माना जाता है. तो આપણે આવતી વખતે આ સોહમનો જાપ, અજપા જાપનો 5 થી 10 મિનિટ વધુ ડિટેલમાં અભ્યાસ કરશું. આખું અઠવાડિયું આ 5 થી 10 મિનિટ આ અભ્યાસ કરજો. આપણને ચોક્કસ સો આપણે સંભળાશે. ગુરુજી સવાસન કે યાદ ને હમ આપણે સવાસન કે યાદ ને સવાસન આવે ને યોગ એ અને કયો? અનુલોમ વિલોમ ની આપણે ગુરુજી કરીએ ને અનુલોમ વિલોમ આપણે હા, બાહ્ય હા. યોગ હા, એમાં પ્રાણાયામમાં. થાય ને આચાર્ય? હા, અનુલોમ વિલોમ આપણે કરીએ ને શ્વાસ ધીમેથી લઈએ ને પછી હા, છોડીએ ને એવી હા, રીતે એમાં અનુલોમ હા, વિલોમ. હા, 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 હા. ભાઈ, અનુલોમ વિલોમ છે ને, એ હમ પદ્ધતિ એ પ્રાણાયામની પદ્ધતિ છે. હમ અજપા જાપની પદ્ધતિ નથી. બરાબર. અનુલોમ વિલોમમાં શું છે? તમે શ્વાસ અંદર લીધો, હમ એ કેટલી સેકન્ડ લીધો, એ રોકી શ્વાસને રાખવાનું. અંદર મૂકી રાખવાનો, રોકી રાખવાનો, હા અને પછી શ્વાસ છોડવાનો બીજા હમ નસકોરા વડે. એક હા નાસિકા વડે એ લેવાનો, બીજી નાસિકા છોડવાનો. એટલે પ્રાણાયામની એક સુંદર બેઝિક પદ્ધતિ છે કે જેનાથી તમારી શ્વાસની ગતિનું નિયમન થાય. અને શ્વાસની ગતિનું નિયમન થતા તમારું મન જે છે એ મન બી નિયમમાં આવે. શ્વાસ જેવી રીતે શ્વાસ આપણો જે છે એ મન સાથે જોડાયેલો છે. આ હમ વસ્તુ યાદ રાખો. મનને સ્થિર કરો, સાથે સાથે શ્વાસને તમે નિયમન લાવો એટલે ઓટોમેટિક મન સ્થિર થતું જાય છે. પૂર્ણ થઈ જાય. એના હા गुरुजी गुरुजी હા, इन प्राणायाम द माइंड इज मोर इम्पोर्टेंटली कोरिलेटेड। जब हम सांस रोकते हैं तब नहीं, जब पूरी सांस छोड़ने के बाद હા, वापस रोकना, એક એક तब वो મિનિટ. जो ख्याल आते हैं ना, वो इम्पोर्टेंट है। બરાબર है, जो बिल्कुल सही बात है. सांस ली, रोकी, हम्म, छोड़ी और हम्म, उसके बाद वापस रोका, खाली बिना सांस के, हाँ, तब दिमाग कहाँ दौड़ता है करता है, वो इम्पोर्टेंट है। ये अजपा जाप में पद्धति आएगी. हाँ, यस। जपा जाप में हम्म, ये पद्धति आती है. और नेक्स्ट टाइम ये पद्धति का हम अभ्यास करेंगे. जी श्वास छोड़ने के बाद हमारा ध्यान वो बिंदु पे होगा और वहां की लय हम सुनेंगे. जो लय सुनेंगे वो ध्यान है. और उसमें बाद में ध्यान का प्रवाह वो समाधि है. देखो, इस स्टेप हम आएंगे. अभी आप भी इतने आगे, लेकिन हम स्टेप बाय स्टेप जाएंगे. सबको सॉरी मालूम सॉरी। पड़ेगा. नहीं नहीं नहीं, बराबर है, अच्छा है. लेकिन ये समाधि के जो 3 स्टेप है, अंतरंग योग है, उसकी बात हम करेंगे. आज मानस युग की बात की. अगले प्रवचन में मानस युग अजपाजा युग की आगे बढ़ेंगे. थोड़ा उसका 10 मिनट अभ्यास करेंगे. बाद में लय योग क्या है, वो भी अद्भुत योग है. लय योग की बात करेंगे. और हठ योग क्या है, ये हठ क्या है, उसकी बात करेंगे. बाद में राजयोग, उसकी बात करेंगे. बाद में दूसरी पद्धति, उसकी बात करेंगे. हमारे पास 4-5 पद्धति का हम अभ्यास करेंगे. बाद में
जैन युग पे आएंगे और जैन युग में क्या लिखा है, ये पूर्ण क्यों है, वो एक युग से स्वतंत्र पद्धति क्यों माना जाता है, वो सब हम बात करेंगे। और बाद में हम आचार्य कलिकाल सर्वज्ञ हेमचंद्र सूरी महाराज साहब ने योग की जो पद्धति बताई है, धारणा धारणा ध्यान और समाधि की योग शास्त्र में जो पद्धति लिखी है उसका हम अभ्यास करेंगे। ठीक है, बहुत आगे बढ़ने का है। अभी जी तो हम गुरुजी। कितने प्रवचन होंगे मुझको भी पता नहीं है, लेकिन ગુરુ हम योग में એમના સ્વાનુભાવ જે લખેલા છે તેને વિશેષ સમજાવજો થોડું. हाँ એમણે પોતાના અનુભવો જે 12મા એમાં લખ્યા છે ને એ થોડું વિશેષ हाँ સમજવું છે ગુરુજી. બહુ સરસ, એ આપણે લઈશું. બરાબર છે. તો આજના પ્રવચનની આપણે અહીંયા સમાપ્તિ કરીએ છીએ. પ્રશ્નો જે કઈ હોય, 9 ને 10 થઈ છે મારા હિસાબ, બરાબર? તો આવતી વખતે લઈશું. પ્રશ્નો તૈયાર કરજો. કઈ પદ્ધતિ વિશે કઈ તમારા પ્રશ્નો એવી મને આપણને એવું તો વોટ્સએપ કરજો. તો એ બધી વસ્તુનો આપણે અહીંયા દરેક વસ્તુનો આપણે ખુલ્લા મનથી ચર્ચા કરશું. બરાબર છે? અને બધી વસ્તુને જાણવાનો પ્રયત્ન કરશું. બરાબર છે? આપણે નવકાર ગણીએ. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરાણમ, નમો વજ્જાયાણમ, નમો રોય સુબ્બસાહુ, નમે સો પંચ નમુકારો, સવભાવ પણાસણો મંગલાણં ચ સવ્વૈસિમ, પરમમ હવૈ મંગલમ. જેના જે કઈ બોલાયું તે સવી મન વચન કયા કરે મિચ્છામિ. સર્વને પ્રણામ. પ્રણામ. પ્રણામ પ્રણામ ગુરુજી. ગુરુજી. પ્રણામ. આપનો ખૂબ ખૂબ આભાર અને આપના શ્રુતજ્ઞાનની ખૂબ ખૂબ અનુમોદના. શાતામાં રહેજો. સાતમા રહેજો. અનુમોદના એવા ઋષિ મુનિઓની કરવાની કે જેઓએ આપણને આ જ્ઞાન આપેલું છે. અને આપ અમારા સુધી પહોંચાડવા માટે આટલી પહોંચાડ્યું, મહેનત કરો હા. છો, આપની પણ ખૂબ ખૂબ અનુમોદના ગુરુજી. પ્રણામ. પ્રણામ. સર્વનો આભાર. બધાને પ્રણામ. શાતામાં રહેજો. બધાને સૌ. પ્રણામ બધા. પ્રણામ. અને પ્રણામ.